ઘરમાં જો ભાત ખીચડી વધી જાય તો એને ફેંકી દેવાનો ગૃહિણીઓનો જીવ તો ચાલે જ નહીં. તો એમાંથી આપણે શું બનાવવું એવું એમને સતત પ્રશ્ન રહે. તો એના માટે હું આજે એક સરસ મજાની રેસીપી વધેલા ભાત ખીચડીમાંથી લાવી છું. વધેલી ભાત ખીચડીમાંથી આપણે આજે ગરમ ગરમ શેકલા બનાવીશું. એક બાઉલમાં આગલા દિવસના વધેલા ભાત ખીચડીને મિક્સ કરી એમાં આગળ પડતો અજમો, સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ ઉમેરો અને ત્યારબાદ એમાં ઘઉંનો કરકરો અને એક સાદો લોટ ઉમેરો. થોડો ચણાનો અને ચોખાનો લોટ પણ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ એમાં ચમચી દહીં નાખો અને ત્યાર પછી એમાં કોબીજ, ગાજર અને અન્ય તમને જે પણ ગમતું હોય એ શાકભાજી છીણી અને મિક્સ કરો. કોથમીર મરચાં એડ કરી અને સેમી ઘટ ખીરું કે જે તમે થેપી શકો એવું તૈયાર કરો. તૈયાર કરેલા મિશ્રણમાંથી હાથથી તમે નોનસ્ટિક તવી ઉપર સરસ મજાનું શેકલું થેપી અને તૈયાર કરી લો. આ શેકલાને તમે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરનું સોનેરી થાય તે રીતે તમે તેલ વધારે મૂકી અને તળી લો અને તમારા શેકલા તૈયાર છે. એને તમે પ્લેટમાં ગરમા ગરમ દહીં, મરચાં, સોસ સાથે સર્વ કરી શકો છો. આ જ ખીરામાંથી તમે ગરમા ગરમ સ્ટીમ મૂઠિયા પણ બનાવી શકો છો. તો મિત્રો ચોક્કસ બનાવજો અને માણજો.